ડીસા ધાનેરા રોડ પર બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માત, 8ને ઈજા। ડીસા ધાનેરા હાઈવે પર આખોલ પાટિયા નજીક બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માત થતા ઇકોમાં સવાર 8 લોકોને ઈજા થવા પામી। ઈજાગ્રસ્તોને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા। અકસ્માતની વિગત એવી છે કે ડીસા ડેપોની કંસારીથી ડીસા આવી રહેલ બસ સોમવારે સાંજે ડીસા ધાનેરા હાઈવે પર આખોલ નજીક પહોંચી, ત્યાંથી સામેથી આવી રહેલ ઇકો કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો, જેથી ઇકોમાં સવાર મુસાફરોને ગંભીર ઈજા થઈ હતી। ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 ઇમરજન્સી વાહન દ્વારા ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયા હતા, જ્યારે 3 વ્યક્તિને ગંભીર ઈજા થતા ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હતા। અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક સર્જાયો। ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાયો, જ્યારે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ઈજાગ્રસ્તોના નામ એક સોલંકી નીતિશ કુમાર ભુરાભાઈ, સોલંકી વિજયાબેન મુકેશભાઈ, મહાદેવભાઈ ખેમાભાઈ પરમાર, વાઘજીભાઈ શામળાજી રબારી, સાગરભાઈ મુકેશભાઈ। બ્યુરો રિપોર્ટ, ભરઠક્કર, ડીસા, બનાસકાંઠા।